અહીંયા તમને સરસ મજાનો દાખલો છે કે એક વસ્તુની કિંમતમાં 30% વધારો કરવામાં આવે, તેના પર 10% જે છે ડિસ્કાઉન્ટ આપવામાં આવે, તો અંતિમ ટકાવારી કેટલી? તમે જે છે આ ટકાવારીનો જે છે ક્યુમ્યુલેટિવ કાઢી શકો, બરાબર. પરંતુ જે છે આપણે એક સિમ્પલ ગણીએ કે 30% વધારે છે, 10% બે વાર ઘટાડે છે, તો હું કોઈ એવી કિંમત માની લઉં જેના જે છે 10 વડે 2 વખતે ભાગવાથી પણ જે છે પૂર્ણ અને મને સિમ્પલી ગણતરી થઈ શકે. તો હું એવું માની લઉં કે મારી મૂળ કિંમત 1000 રૂપિયા છે. હવે એનું 30% વધારું છું એટલે કે કિંમત જે છે અહીંયા 300 રૂપિયા વધી જશે, એટલે કે 1300 થઈ જશે. પહેલું ડિસ્કાઉન્ટ 10%નું આપું એટલે કિંમત 130 જે છે માઇનસ થશે. તો જુઓ 10માંથી જે છે અહીંયા 0, 10માંથી 3 જાય તો 7 થશે, અને અહીંયા જે છે 2માંથી 1 જાય તો 1 થશે, એટલે 1170 થશે. ફરીથી 10% કિંમત ઘટશે એટલે 170 રૂપિયા ઘટી જશે. તો જો 10માંથી 7 જાય તો જે 3 થઈ જશે, સાથે સાથે જે છે અહીંયા 6 થયા, અને 6માંથી 1 જાય તો જે છે 5 થશે, 0 અને 1053. હવે જુઓ 1000ની વસ્તુ હતી અને છેલ્લે મેં 1053 રૂપિયામાં વેચી. આનો મતલબ મને 53 રૂપિયાનો ફાયદો થયો, પણ કેટલા ઉપર? 1000 રૂપિયા પર. કેટલા ઉપર? 1000 રૂપિયા પર. તો 100 એ કેટલો થશે? તો આ 20 નીકળી જશે, અને 53/10 એટલે કે 5.3%નો નફો થશે. તો હું કોઈ પણ વધારાની ગણતરી કર્યા વગર ડાયરેક્ટલી આ રીતે ગણી શકું કે ભાઈ 5.3%નો અંતિમ નફો થાય.